તાજેતરમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ દિવંગત વિજયભાઈ રૂપાણીનું ડીએનએ સેમ્પલ તેમના પુત્ર સાથે મેચ થયું છે, જેને લઈને તેમના પાર્થિવ દેહને તેમના પરિવારજનોને સોંપવા અંગેની તૈયારી શરૂ થઈ ચૂકી છે. તેમના પરિવારજનો સાથે તેમનો પાર્થિવ દેહ ચાર્ટર પ્લેન દ્વારા આજે બપોરે 4 વાગ્યા સુધીમાં રાજકોટના હીરાસર એરપોર્ટ પર પહોંચવાની શક્યતા છે અને ત્યાંથી તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવશે. તેમની અંતિમ યાત્રા પૂર્વે દિવંગતને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગુજરાતભરમાંથી લોકો ઉમટી પડશે. તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ તેમના નિવાસસ્થાન નજીક આવેલ મહાદેવના મંદિરમાં યોજાય તેવી શક્યતા છે. આ વિશે વધુ વિગતો આપતા આજે બપોરે 3 વાગ્યાની આસપાસ તેમની અંતિમ યાત્રાની તૈયારી સંભાળતા ઉમેશભાઈ શુક્લએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. ઉમેશભાઈ શુક્લ બસ એનો પાર્થિવ દેહ લઈને આવે પછી એનો પરિવાર જે પ્રમાણે નક્કી કરે એ પ્રમાણે એનું ગવર્મેન્ટ તરફથી અથવા કે અહીં અંતિમ યાત્રાના દર્શન માટે અહીં એરેન્જમેન્ટ અમારી બધી પ્રાઇમરી તૈયારી કરી રાખી છે. ફેમિલી મેમ્બર્સ આવે પછી ડિસિઝન લઈ પ્રમાણે ઘરે રાખે અથવા અહીં આપણે ગ્રાઉન્ડમાં, કારણ કે મોટી સંખ્યામાં માણસો આવે તો વિચારવા માટેની પણ અમે અગાઉથી એક કહેવાય ને કે પ્રાથમિક તૈયારી બધી કરી રાખી છે. વીઆઈપી મહેમાનો આવે એના માટે બેસવાનું આ બધું તૈયારી અત્યારથી કરી રહ્યા છીએ.